આજે સાંજે મારે એકલી માટે જમવાનું બનાવવાનું હતું. તેના માટે મેં એક ટેસ્ટી ચટણી અને ફ્રેશ મકાઈની ક્રિસ્પી રોટી બનાવી છે. ચટણી બનાવવા માટે સૌપ્રથમ ગેસ ઉપર આખું ટામેટું, ડુંગળી, ફ્રેશ લાલ મરચું, લીલું મરચું અને લસણનો એક દડો મૂકી શેકી લઈશું. વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું. બધી સાઈડે શેકાય ત્યાં સુધી તેને શેકી લઈશું. જેમ જેમ જે વસ્તુ શેકાતી જાય તેમ ગેસની ફ્લેમ પરથી તેને ઉતારી પ્લેટમાં મૂકતા જઈશું. આ રીતે બધી વસ્તુ શેકી અને તેને પ્લેટમાં મૂકી થોડીવાર માટે ઠરવા દઈશું. ફ્રેશ મકાઈની રોટલી માટે મિક્સર જારમાં ફ્રેશ મકાઈના દાણા, આદુ, લીલા મરચાં, લસણ ઉમેરી ક્રશ કરી લઈશું. ક્રશ કરેલું મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં 1 વાટકી જુવારનો લોટ અને અડધી વાટકી ઘઉંનો લોટ ચાળી લઈશું. સ્વાદ અનુસાર તેમાં મીઠું ઉમેરી લઈશું. બધું બરોબર મિલાવી લોટ બાંધી લઈશું. પાણીની જરૂર નહીં પડે. મકાઈના મિશ્રણથી સરસ લોટ બંધાઈ જશે. લોટને બાંધી ઢાંકી અને સાઈડ પર મૂકી દઈશું. શેકેલી વસ્તુ પણ ઠંડી થઈ ગઈ છે. તેના પરથી બધી છાલ ઉતારી સાફ કરી કટ કરી અને મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, કાશ્મીરી મરચું, ધાણા જીરું ઉમેરી બધું ક્રશ કરી ચટણી બનાવી તૈયાર કરી લઈશું. એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું, હિંગનો વઘાર કરી લઈશું અને ક્રશ કરેલી ચટણી ઉમેરી બધું બરોબર હલાવી થોડું પાણી ઉમેરી થોડીવાર માટે ચટણીને ચડવા દઈશું. ચટણીમાંથી તેલ છૂટું પડે એટલે ચટણીને ઉતારી લઈશું. હવે રોટલી બનાવી લઈશું. તેના માટે તવી ગરમ કરવા મૂકી લઈશું. બાંધેલો લોટને મસળી લઈશું. તેમાંથી લુવો પાડી ઘઉંના લોટનું અટામણ લઈ થોડી જાડી રોટલી વણી તવી પર મૂકી શેકી લઈશું. એક સાઈડે શેકાય ત્યારે તેને કપડાની મદદથી થોડી દબાવી બીજી સાઈડે શેકી લઈશું. રોટલી શેકાઈ જાય ત્યારે તેને ગેસની ફ્લેમ ઉપર ધીમા તાપે ફેરવતા જઈ અને બધી સાઈડેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું અને ગરમ ગરમ રોટલી પર ઘી લગાવી લઈશું. ચટણી પણ તૈયાર થઈ ગઈ છે અને રોટલી પણ તૈયાર છે, તો તેને સર્વ કરીશું. ટેસ્ટી ચટણી, મકાઈની ક્રિસ્પી રોટલી, ગોળ, દૂધ સાથે દેશી થાળી તૈયાર છે.